ટોપિક નંબર 2.7 વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા પોટેન્શિયલ એનર્જી ઓફ સિસ્ટમ ઓફ ચાર્જીસ. સૌથી પહેલા તો વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે શું એ સમજીએ. અચ્છા, અહીંયા જુઓ, આ એક આકૃતિ. માની લ્યો કે આપણે આ 4 વિદ્યુતભારોનું તંત્ર તૈયાર કરવું છે. એક અહીંયા Q1 વિદ્યુતભાર, Q2, Q3, Q4. હવે 4 વિદ્યુતભારોનું તંત્ર આપણે તૈયાર કરવું છે. હવે વિદ્યુત સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા શું હતી? અચ્છા, પહેલા વિસ્થિતિમાનની વ્યાખ્યા યાદ કરો. તો વિસ્થિતિમાનની વ્યાખ્યા માટે આપણે કહેતા હતા કે ભાઈ એકમધન વિદ્યુતભારને અનંત અંતરેથી જે તે બિંદુ પાસે લઈ આવો અને જે કાર્ય કરવું પડે એને કહેવાય તે બિંદુ પાસેનું વીજ સ્થિતિમાન. હવે આપણે પહેલા એક એવું ઇમેજિનેશન કરીએ કે માની લ્યો આ એકેય વિદ્યુતભાર, અત્યારે મેં એક આમ તંત્ર તૈયાર કરવાની ટ્રાય કરી છે અને એમાં કંઈક આમાં કોઈ એકેય વિદ્યુતભાર પહેલા હતો જ નહીં. માની લો આમાં કોઈ પણ વિદ્યુતભાર નહોતો. સૌથી પહેલો એક Q1 વિદ્યુતભાર અનંત અંતરેથી લઈ આવીને આયા મૂકો. કેટલું કાર્ય કરવું પડે? વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ. તો કે તો તમારો જવાબ આવો હોવો જોઈએ, કારણ કે અહીંયા કોઈ ક્ષેત્ર જ ઓલરેડી પહેલેથી હતું જ નહીં અને જો કોઈ ક્ષેત્ર હાજર ન હોય તો Q1 વિદ્યુતભારને અનંતથી ઉપાડીને અહીંયા લઈ આવવા કોઈ કાર્ય ન કરવું પડે. પણ હવે એમ કહેવામાં કે ભાઈ ચાલો Q1 એક આવી ગયો છે, હવે Q2 વિદ્યુતભારને ઉપાડીને લઈ આવો અનંતથી અહીંયા. આ મેં તંત્ર મેં કીધું આપણે આવું તંત્ર તૈયાર કરવું છે. તો Q2 વિદ્યુતભારને માની લો કે આ અનંત અંતર છે એવું ધારી લીધું છે, તો અનંતથી ઉપાડીને અહીંયા આપણે Q2 વિદ્યુતભારને લઈ આવીએ તો કેટલું કાર્ય કરવું પડે? તો કે ઈ આના ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડે. કેટલું કરવું પડે એનું કેલ્ક્યુલેશન હમણાં કરીએ, પણ હું એમ કહીશ કે આ વિદ્યુતભાર તંત્ર તૈયાર કરવા માટે આપણે Q2 ને અહીંયા લઈ આવ્યા તો કેના ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડશે? Q1 ના ક્ષેત્ર વિરુદ્ધ. ઈ જે કાર્ય કરવું પડશે ઈ કેવી રીતે ગણાય? તો કે કાર્ય W બરાબર Q into V. Q એટલે અહીંયા જે તમે વિદ્યુતભાર મૂકો છો તે ગુણ્યા આને કારણે અહીંયા જે સ્થિતિમાન હતું તે, એટલે એનું કાર્ય મળી જાય. એ હમણાં આપણે કેલ્ક્યુલેટ કરીશું. ઓકે, આ આવી જાય પછી આપણે ત્રીજો વિદ્યુતભાર લઈ આવવાનો અને ત્રીજો વિદ્યુતભાર માની લો Q3 લઈ આવીને ક્યાંક અહીંયા મૂકવો છે. તો હવે એને લઈ આવવા કાર્ય કરવું પડશે. તો કે હા, આ બેના ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડશે. એ રીતે Q4 લઈ આવો, અહીંયા લઈ આવીને મૂકવો છે માની લ્યો, તો કે આપણે આ ત્રણેયના ક્ષેત્ર વિરુદ્ધ એને કાર્ય કરવું પડશે. આમ મારે વિદ્યુત સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા આપવી હોય ને તો આમ કહી શકાય કે કોઈ પણ વિદ્યુતભાર તંત્ર તૈયાર કરવા માટે તેના ઘટક વિદ્યુતભારોને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવતા જે કાર્ય કરવું પડે એ તંત્રમાં ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય અને સંગ્રહિત ઊર્જાને કહેવાય તે વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા. ફરીથી એકવાર રિપીટ કરું છું, વ્યાખ્યા ખાસ યાદ રાખજો. કોઈ પણ વિદ્યુતભારોનું તંત્ર તૈયાર કરવું હોય તો એના ઘટક વિદ્યુતભારોને અનંત અંતરેથી આપેલા તંત્રમાં લાવતા વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ જે કાર્ય કરવું પડે તેને કહેવાય વિદ્યુતભાર તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા. ટેક્સ્ટબુક તરફ આવી જઈએ. ભારોનું તંત્ર આપણે પ્રારંભમાં કહીએ કે અહીંયા એકે વિદ્યુતભારો હતા નહીં. આ બે વિદ્યુતભારોનું તંત્ર, એમાં આપણે કહીએ કે Q1 વિદ્યુતભાર, કદાચ અહીંયા કોઈ યામ પદ્ધતિ લીધી હોય તો યામ પદ્ધતિની સાપેક્ષ આનો સ્થાન સદિશ R1 કહી દો અને આનો સ્થાન સદિશ લઈ લ્યો R2. આપણે અનંત અંતરેથી વારાફરતી આ બે વિદ્યુતભારોને લઈ આવીને અહીંયા મૂકવા છે. સમજો આવી રીતે કે અનંત અંતરેથી વિદ્યુતભારોને વારાફરતી અહીંયા Q1 અને Q2 સ્થાને લઈ આવીને મૂકવા છે. તો જે કાર્ય કરવું પડે એને કહેવાય તે બે વિદ્યુતભારોથી બનતા તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા. તો શરૂઆતમાં આપણે આ ડિસ્કશન કરવું છે. તો પહેલા આપણે એમ કહીએ કે ભાઈ ચાલો અનંત અંતરેથી પહેલા Q1 વિદ્યુતભાર લઈ આવીને અહીંયા મૂકો. હજી એકેય વિદ્યુતભાર એ સિવાય બીજો કોઈ હાજર નહોતો તો કેટલું કાર્ય કરવું પડે? તો તમે કહેશો કોઈ કાર્ય ન કરવું પડે કારણ કે ક્ષેત્ર નથી. અચ્છા, હવે Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી લઈ આવીને અહીંયા મૂકીએ તો કાર્ય કરવું પડે? તો કે હા. એટલા માટે પહેલાને કારણે અહીંયા ક્ષેત્ર હશે તો એના ક્ષેત્ર વિરુદ્ધ કંઈક કાર્ય કરવું પડે અને ઈ કાર્ય જે કરવું પડે ને એને ખરેખર આ વિદ્યુતભાર એકલાની સ્થિતિ ઊર્જા ગણાય કે બેયથી બનતા તંત્રની ગણાય? તો કે રિયલમાં જો આ બે વિદ્યુતભારો છે ને, પરિમાણો વિદ્યુતભારનું મૂલ્ય
વધુ ડિફરન્સ વાળું ન હોય ને તો ત્યારે બે થી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા ગણાય. કારણ તો કે જેટલું બળ આ જ્યારે વિદ્યુત ભારને આપણે અનંતથી પકડીને અહીંયા લઈ આવશું ત્યારે બે વચ્ચે અપાકર્ષી બળ લાગતું હશે, બે ધન છે તો આના વડે જેટલું આના ઉપર બળ લાગે એટલું જ આના વડે આના ઉપર બળ લાગે. એનો અર્થ કે આપણે બે વિદ્યુત ભારોને પકડી રાખવા પડશે. આ તંત્ર આવી રીતે તૈયાર કરવું છે. પણ માની લો કે એક વિદ્યુત ભાર એનું મૂલ્ય અતિ મોટું છે, એનું દળ ખૂબ મોટું છે. હવે એવી સ્થિતિમાં હું બીજો વિદ્યુત ભાર લઈ આવીને અહીંયા મૂકું તો કે જે કાંઈ ગતિ થાય આકર્ષણ કે અપાકર્ષણને કારણે આની જ ગતિ થાય, આની કોઈ ગતિ થવાની શક્યતા નથી, પણ આ ખૂબ મોટો હોય તો. એટલે આપણે અહીંયા અત્યારે ઉલ્લેખ કરીએ છીએ કે વિદ્યુત ભારોનું તંત્ર એટલે આપણે કહીએ ભાઈ બહુ વધારે પડતા ડિફરન્સ વાળા વિદ્યુત ભારો એની ચર્ચા નથી કરતા. આપણે જે કઈ એમાં જ્યારે આપણે ડિસ્કશન કરીએ છીએ ત્યારે આપણે કહીએ કે લગભગ સરખા જેવા મૂલ્યના, બધાના મૂલ્યો સરખા એવું નથી બોલતો, પણ આપણે એમ કહીએ કે ભાઈ આજે Q1 અને Q2 વિદ્યુત ભારો છે એ વધુ પડતા ડિફરન્સ ધરાવતા ન હોય એવા પ્રકારના જે આપણા વિદ્યુત ભારોનું તંત્ર તૈયાર કરવું છે તો ત્યારે એ જે સ્થિતિ ઉર્જા છે આખા તંત્રની ગણાય. તો પહેલા આપણે આજે કીધું એ પ્રમાણે ચાલો જો વર્ણનની અંદર આપણે અત્યારે પહેલા ટેક્સ્ટબુક પ્રમાણે અત્યારે કહીએ કે બે તંત્રનું, તો બે તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાની વાત છે તો પહેલા શું કરવાનું કે ઉગમ બિંદુની સાપેક્ષે બે સ્થાન સદિશ R1 અને R2 ધરાવતા બે વિદ્યુત ભારો Q1 અને Q2 નો આપણે ધારી લીધા. મેં કીધું અહીંયા આકૃતિની અંદર આના સ્થાન સદિશો આવી પણ તમારે કદાચ યામ પદ્ધતિ આવી રીતે આમ લઈ અને એના અનુરૂપ આનો સ્થાન સદિશ R1 આનો સ્થાન સદિશ R2 લેવો હોય તો લઈ શકો, વર્ણનમાં છે અહીંયા. અચ્છા, અને પછી આપણે શું કહેશું કે ભાઈ આ તંત્ર આપણે આ ગોઠવણી રચવા માટે કરવા પડતા કાર્યની ગણતરી કરીશું. આનો અર્થ એ છે કે Q1 અને Q2 વિદ્યુત ભારોને પ્રારંભમાં અનંત અંતરે ધારીને બાહ્ય પરિબળ દ્વારા તેમને આપેલા સ્થાનોએ લાવવા માટે કાર્ય શોધીશું. ધારો કે સૌપ્રથમ વિદ્યુત ભાર Q1 ને અનંત અંતરેથી R1 બિંદુએ લાવવામાં આવે છે, જેની વિરુદ્ધ કાર્ય કરવું પડે તેવું કોઈ બાહ્ય ક્ષેત્ર હાજર નથી, તો Q1 ને અનંત અંતરેથી R1 સ્થાને લાવવા માટે કાર્ય 0. કારણ કે કોઈ વિદ્યુત ભારો હાજર નહોતા. આ વિદ્યુત ભારના અવકાશમાં કોઈ બિંદુએ સ્થિતિમાન, માની લો કે આપણે કહીએ કે આ જે Q1 વિદ્યુત ભાર છે એને કારણે સ્થિતિમાન કેટલું હશે, આ વિદ્યુત ભાર નથી હજી અહીંયા, પણ આને કારણે સ્થિતિમાન કેટલું હશે તો તમે સહેલાઈથી કહી શકો Q1 ને કારણે સ્થિતિમાન, તો બિંદુવત વિસ્થિતિમાનનું સૂત્ર શું કે Q/R, એ પ્રમાણે K Q1/R12 એ આનું સ્થિતિમાન થશે. અને ત્યાં હવે અનંતથી બીજો વિદ્યુત ભાર લઈ આવો તો કેટલું કાર્ય કરવું પડે, તો આપણા પાસે જે ઉર્જા અથવા કાર્યની વ્યાખ્યા છે એ પ્રમાણે કાર્ય W બરાબર V * Q એ લખીશું. ઓકે, પહેલા જોઈ લો આ જો વિસ્થિતિમાન, આ તે બિંદુએ સ્થિતિમાન લખ્યું. હવે એ સ્થિતિમાનમાં આપણે કયો વિદ્યુત ભાર લઈ આવવો છે, અહીંયા મારે આપણે કયો વિદ્યુત ભાર લઈ આવવો છે તો કે Q2 વિદ્યુત ભારને અનંતથી મૂકવો છે. તો આને કારણે અહીંયા જે વિસ્થિતિમાન હતું તે ગુણ્યા Q2 કરી નાખો ને એટલે એ કહેવાય ઉર્જા. કારણ કે આપણે ઓલરેડી ભણી ગયા છીએ અગાઉ. તો થયું આવું કે ભાઈ અહીંયા આપણે કઈ Q2 પર કરેલું કાર્ય, જો Q2 ને અનંતથી R2 સ્થાન સુધી લાવતા બળે બાહ્ય બળે કરેલું કાર્ય એ Q2 ગુણ્યા Q1 ને લીધે સ્થિતિમાન આટલું થશે, આ જે સ્થિતિમાન હતું તે ગુણ્યા Q2, તો આ થઈ જશે એ કાર્ય, અને કાર્ય જે હશે એ જેમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થશે અને પરિણામે એને કહેવાય બે વિદ્યુત ભારોથી બનતા તંત્રની આ સ્થિતિ ઉર્જા. જો કદાચ તમને 2 માર્કમાં પ્રશ્ન આવો પૂછે કે બે વિદ્યુત ભારોથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા સમજાવો, તો તમારે પહેલા આપણે આ વર્ણન લખવું પડે, ત્યાર પછી ત્યાંથી શરૂ કરીને અહીંયા સુધીની આપણે આ ડિસ્કશન આપણે કરવું પડે. આ બે વિદ્યુત ભારોથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા. અચ્છા, આમાં એક બીજી વાત, જો Q1 Q2 ગ્રેટર ધેન 0 એટલે કે બે ધન છે આ વિદ્યુત ભાર, તો આ જે સમીકરણ છે U બરાબર આ જો બે ધન હોય તો આ સ્થિતિ ઉર્જા ધન મળશે. એટલે કે જો બંને વિદ્યુત ભારો સજાતીય હોય ને, આ ધન બંને ધન અથવા બંને ઋણ, જો ઋણ હોત તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાત, તો સ્થિતિ ઉર્જા છે એ ધન જ આવત. પણ એક ધન ને એક ઋણ હોત, જો Q1 Q2 લેસ ધેન 0, આ લેસ ધેન 0 ક્યારે પોસિબલ બને તો કે વિજાતીય હોય, તો વિજાતીય વિદ્યુત ભારો એટલે એક ધન હોય ને એક ઋણ હોય. જો એક ધન હોય અને એક ઋણ હોય તો ત્યારે અહીંયા એક ધન મૂકો ને એક ઋણ મૂકો, ત્યારે એવા સંજોગોમાં તમે કહી શકો કે આ સ્થિતિ ઉર્જા માઇનસ આવશે. ટૂંકમાં બીજી રીતે કહું કે જો વિદ્યુત ભારો વચ્ચે આકર્ષી પ્રકારનું બળ હશે ને તો સ્થિતિ ઉર્જા માઇનસ હશે, પણ જો બે વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ હશે તો સ્થિતિ ઉર્જા કેવી હશે, ધન. ગુરુત્વાકર્ષણમાં યાદ કરો, ગુરુત્વાકર્ષણમાં આપણે કહેતા સ્થિતિ ઉર્જાનું સમીકરણ હતું, અહીંયા માઇનસ હતું, U બરાબર -Gm1m2/r, કારણ કે ગુરુત્વાકર્ષી બળ હંમેશા આકર્ષી પ્રકારનું હોય એટલે.
ઓકે, આપણે તો ખાસ હવે આ કન્ડિશન આના ઉપર ફોકસ કરવાનું છે, પછી આના રિલેટેડ કેટલાક પ્રશ્નો પણ ચર્ચા કરીએ. પણ આ વાત થઈ બે વિદ્યુત ભારોથી બનતા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. અચ્છા, વિદ્યુત ભારોનું તંત્ર હોય, હું એમ કહું વિદ્યુત ભારોનું તંત્ર આપણે તૈયાર કરવું છે. તો જો વિદ્યુત ભારોના તંત્ર માટે ડિસ્કશન હોય, તો વિદ્યુત ભારોના તંત્ર માટે આપણે કહી દઈએ કે ભાઈ માની લ્યો કે આવા અત્યારે આ આકૃતિમાં નમૂના રૂપ આપણે કહીએ કે આ 3 વિદ્યુત ભારોનું તંત્ર માની લ્યો કે તૈયાર કરવું છે. આ Q1, Q2, Q3 આ 3 વિદ્યુત ભારોનું તંત્ર તૈયાર કરવું છે. અને આપણે જે ડિસ્કશન કરી ગયા છે એ પ્રમાણે આ 3 વિદ્યુત ભારોને વારાફરતી અનંત અંતરથી લેવા. પહેલા Q1 વિદ્યુત ભારને અનંત અંતરથી લઈ આવી આયા મૂકો, પછી Q2 ને લઈ આવીને આયા મૂકો, પછી Q3 ને લઈ આવીને આયા મૂકો. જે કાર્ય કરવું પડે ટોટલ એને કહેવાય આ ત્રણેયથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા. તો અહીંયા પણ વર્ણનમાં આપણે આમ જ કરશું કે આ Q1, Q2, Q3 એના સ્થાન સદિશો ધારી લ્યો. કોઈ યામ પદ્ધતિમાં, અહીંયા યામ પદ્ધતિ આ ટેક્સ્ટબુકમાં દર્શાવેલી નથી, તમારે દર્શાવી હોય તો દર્શાવી શકો. આ યામ પદ્ધતિ અને એમાં Q1 નો સ્થાન સદિશ R1, એ રીતે Q2 નો સ્થાન સદિશ ઉગમ બિંદુથી R2 અને Q3 નો સ્થાન સદિશ R3. હવે અહીંયા સૌથી પહેલા હું કહું અનંતથી Q1 લઈ આવીને અહીંયા મૂકું, કોઈ કાર્ય કરવું પડશે? તો કે અનંતથી જો કોઈ વિદ્યુત ભાર તમારે લઈ આવવો હશે, અનંતથી લઈ આવીને અહીંયા મૂકવું હશે, તો પેલા કોઈ ક્ષેત્ર હાજર નથી એટલે કોઈ કાર્ય નહીં કરવું પડે. પણ Q2 ને લઈ આવીને અહીંયા મૂકવું હશે તો કાર્ય કરવું પડશે. તો કે હા, કેના ક્ષેત્ર વિરુદ્ધ? તો કે Q1 ના. એવી રીતે Q3 ને લઈ આવીને અહીંયા મૂકવું હશે તો કાર્ય કરવું પડશે. તો કે હા, Q1 અને Q2 ના ક્ષેત્ર વિરુદ્ધ. બસ આ બધાનો સરવાળો કરતા જાવ તો એને કહેવાય કે આ તંત્રની ટોટલ સ્થિતિ ઉર્જા. તો જો ગાણિતિક વર્ણનની અંદર તો પેલા તો આ બધાના સ્થાન સદિશો અહીંયા આપણે ધારેલા છે. આ R1, R2, R3 આવા જે સ્થાન સદિશો અહીંયા લીધેલા છે. R1, R2, R3 આ ત્રણેયના સ્થાન સદિશો 3 વિદ્યુત ભારના ધાર્યા છે. એ 3 વિદ્યુત ભારો અનુક્રમે કહી દીધા છે Q1, Q2 અને Q3. એ Q1, Q2 અને Q3 3 વિદ્યુત ભારો. હવે એમાં સૌથી પહેલા આપણે જે અત્યારે હમણાં આકૃતિમાં દર્શાવતા તે પ્રમાણે Q1 વિદ્યુત ભારને લઈ આવવા કાર્ય 0, પણ પછી Q2 ને હું અહીંયા લઈ આવું તો કેના ક્ષેત્રમાં? તો કે આના ક્ષેત્રમાં, Q1 ના. અચ્છા, Q1 ને કારણે સ્થિતિમાન કેટલું? તો કે આના ઉપર જોઈ શકો કે Q1 upon R12. તો જો અહીંયા આ K Q1 upon R12 એના ક્ષેત્રમાં કોને લઈ આવીને મૂક્યો છે? તો કે Q2 ને. એટલે Q2 વડે ગુણાકાર કર્યો, વિસ્થિતિમાન ગુણ્યા વિદ્યુત ભાર એટલે કે સ્થિતિ ઉર્જા. તો આ થઈ ગયા જે આપણા આ બે થી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા. અચ્છા, હવે આ ત્રીજો વિદ્યુત ભાર લઈ આવીને મૂકીએ તો આના ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડશે, આના વિરુદ્ધ. તો જુઓ પછી આપણે કહીએ કે Q1 અને Q2 વિદ્યુત ભારોનું સ્થિતિમાન બંને સ્થિતિમાન ઉત્પન્ન કરે છે. એ કેટલું સ્થિતિમાન હશે? જે કોઈ P બિંદુ એટલે કે અહીંયા સ્થિતિમાન કેટલું હશે? આને કારણે આ સ્થિતિમાન કેટલું? તો કે K Q1 upon R13 અને આને કારણે કેટલું? તો કે K Q2 upon R23. જો અહીંયા K Q1 upon R1P, અહીંયા P બિંદુ કોઈ વ્યાપક નામ આપ્યું છે, પછી અહીંયા 13 કે 12 કે એવી રીતે લખી શકો છો. અહીંયા આપણા માટે 3 છે તો અહીંયા R13, અહીંયા વ્યાપક રીતે P બિંદુ કહું તો R1P અને R2P લખી શકાય. તો Q1 upon R1P વત્તા Q2 upon R2P આ કોઈ P બિંદુ માટેનું ડિસ્કશન છે. જો Q3 વિદ્યુત ભારને ત્યાં મૂકતા હો P બિંદુએ માની લ્યો તો શું આવશે? તો કે તો ત્યાં આપણા માટે આ ગાણિતિક ઇક્વેશન જો આ Q3 વિદ્યુત ભારને લઈ આવતા હોય તો અહીંયા જોવો જોઈએ Q વિદ્યુત ભાર લખી નાખો Q3 આની હારે ગુણાકારમાં, આ જે હતું વિસ્થિતિમાન એના ગુણ્યા Q3 કરી નાખ્યું, આ Q3 ગુણાકારમાં અને આ P બિંદુ હતું અહીંયા P ને બદલે લખી નાખ્યું આ 3. તો આ શું થયું? તો કે ત્રીજા વિદ્યુત ભારને અનંત અંતરેથી લઈ આવીને અહીંયા મૂકતા આ બે વિરુદ્ધ કરવું પડતું કાર્ય થયું. પણ આપણે તો ટોટલ ગણવું છે, કારણ કે ટોટલ ઉર્જા શું? તો કે આ 3 વિદ્યુત ભારોને વારાફરતી અનંત અંતરથી લઈ આવીને ત્યાં મૂકવા માટે જે કાર્ય કરવું પડે એને કહેવાય ત્રણેયથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા. તો આપણે એવું કરવું છે એટલા માટે કહી શકાય કે બધી ઉર્જાનો સરવાળો કરી નાખો તો આ 2 થી બનતા તંત્રની આટલી હતી, પછી બીજા 2 થી બનતા એટલે કે આ જે ત્રીજો લઈ આવ્યા ત્યારે આ જે જોડ વચ્ચે કાર્ય કરવું પડ્યું સ્થિતિ ઉર્જા આ થઈ. તો ઈ ત્રણેયનો સરવાળો જ્યારે કરો ત્યારે આપણે કહી શકાય જુઓ અહીંયા કે આ પહેલું પદ હતું, આ બીજું પદ, આ બેનો સરવાળો. તો અહીંયા એ સરવાળો છે. બસ આને કહેવાય ત્રણેયથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા. હજી કદાચ ચોથો વિદ્યુતભાર માની લો કે લઈ આવીને અહીંયા ક્યાંક મારે મૂકવો છે, વધારાનું આપણે વિચારીએ ચોથા વિદ્યુતભારને લઈ આવીને અહીંયા મૂકવો છે તો કે પહેલા વિરુદ્ધ કાર્ય કરવું પડે, બીજા વિરુદ્ધ, ત્રીજા વિરુદ્ધ, બધા. તો 3 પદ બીજા ઉમેરાશે. હવે તમે એમ ડાયરેક્ટલી થોડું ગેસિંગ કરતા શીખો તો તમને ખબર પડી જવી જોઈએ. જો આને હું શબ્દમાં આમ સમજું તો એમ કહેવાય કે બીજાને પેલાના ક્ષેત્રમાં લઈ આવીએ છીએ ત્યારે અહીંયા Q1 Q2
અને અહીંયા R12. જ્યારે ત્રીજાને પહેલાના ક્ષેત્રમાં લઈ આવ્યા ત્યારે Q1 Q3 અહીંયા R13. ત્રીજાને બીજાના ક્ષેત્રમાં લઈ આવ્યા તો Q2 Q3 R23. હવે હું એમ કહું ચોથાને કોના ક્ષેત્રમાં લઈ આવવાનું તો કે ચોથાને આ ત્રણેયના ક્ષેત્રમાં લઈ આવવો પડે અને જો ત્રણેયના ક્ષેત્રમાં લઈ આવવાનો હોય ચોથા વિદ્યુત ભારને આ ત્રણેયના ક્ષેત્રમાં તો ત્યારે તમારે શું કરવું પડશે તો કે ત્યારે એનો ચોથાને જો એના ત્રણેયના ક્ષેત્રમાં તમારે લઈ આવવો છે તો ચોથાને જો આ ત્રણેયના ક્ષેત્રમાં લઈ આવવો છે તો એક પદ આના વિરુદ્ધનું હશે, એક પદ આના વિરુદ્ધનું હશે અને એક પદ આના વિરુદ્ધનું હશે. ગેસિંગ કરો શું હશે તો કે જ્યારે આના વિરુદ્ધ લઈ આવતો હશે ને ત્યારે આવું પદ હશે Q1 Q4 થઈ જશે. Q1 Q4 upon R14. કેને ચોથાને હું આના ક્ષેત્રમાં લઈ આવું છું તો ચોથાને હજી આના ક્ષેત્રમાં લઈ આવવો પડે તો ત્યાં આવું આવશે K Q2 Q4 upon R14 R24. બીજા અને ચોથા વચ્ચેનું અંતર 24 કહી દો. એ રીતે જેટલા વિદ્યુત ભારોનું તંત્ર હશે જેમ જેમ વધુ ને વધુ વિદ્યુત ભારો ઉમેરાતા જશે ને એમ સ્થિતિ ઉર્જા વાળું પદ મોટું ને મોટું બનતું જતું હશે. તો આ થયું મેં કીધું એ પ્રમાણે ત્રણ વિદ્યુત ભારોથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા. આનાથી વ્યાપક રીતે જો આપણે લખવું હોય મેં કીધું 4 5 કે 6 એવું દાખલામાં તમને પૂછી શકે તો એ આપણને કેલ્ક્યુલેશન કરતા આવડવું જોઈએ. ઉદાહરણ 2.4 જુઓ. એક આકૃતિ આપેલી છે એમાં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ એબીસીડી ના શિરોબિંદુ પર 4 વિદ્યુત ભારો ગોઠવેલા છે. આ ચોરસના 4 શિરોબિંદુ ઉપર 4 વિદ્યુત ભારો ગોઠવેલા છે. આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય મીન્સ કે આ ચારે વિદ્યુત ભારોને વારાફરતી અનંત અંતરેથી અહીંયા લઈ આવો એના માટે જે કાર્ય કરવું પડે તે અથવા બીજા અર્થમાં કહું તો એ ચારેયથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા ગણવાની છે. ચાર વિદ્યુત ભારોને તે શિરોબિંદુ પર જકડી રાખીને વિદ્યુત ભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. આ માટે વધારાનું કેટલું કાર્ય કરવું પડે પછી આ એક આપણે પાંચમો વિદ્યુત ભાર Q0 લઈ આવો છે કેટલું કાર્ય કરવું પડે તો કે અહીંયા આપણે વારાફરતી આપણે હમણાં જે શીખવાડ્યું એ પ્રમાણે વિચારો એટલે કામ બહુ સિમ્પલ. સૌથી પહેલા માની લો કે હું અહીંયા પ્લસ Q ને અહીંયા લઈ આવું એ સ્થાને કોઈ કાર્ય કરવું પડશે તો કે નહીં કારણ કે કોઈ વિદ્યુત ભાર તંત્ર હતું નહીં. હવે માની લો બી સ્થાને માઇનસ Q ને લઈ આવું તો કેટલું કાર્ય તો કે આ બેથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થાય તો કે K Q માઇનસ Q અપોન આ બે વચ્ચેનું અંતર તો બાજુનું માપ એને આપ્યું હતું D તો આપણે કહી શકાય K Q એટલે Q² અપોન D પણ માઇનસ કારણ કે એક વિદ્યુત ભાર પ્લસ છે બીજો માઇનસ છે. એવી રીતે હું એમ કહું કે આ બે થી બનતા તંત્રની વાત થઈ ગઈ. હવે હું આને લઈ આવું આયા તો કાર્ય કરવું પડશે તો કે હા આના ક્ષેત્ર વિરુદ્ધ એના ક્ષેત્ર વિરુદ્ધ એ કરવું પડશે ને બીના ક્ષેત્ર વિરુદ્ધ તો કે આના ક્ષેત્ર વિરુદ્ધ કેટલું તો કે આ અંતર ગણવું પડે. આ અંતર કેટલું તો √2D થશે √2D. તો આ બે થી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થશે K Q એટલે K Q² upon √2D ઈ પ્લસ હશે. અચ્છા ઈ જ રીતે આ બે થી બનતા તંત્રની કારણ કે આને લઈ આવો છો તો આના ક્ષેત્રમાં લઈ આવો છો એમ કહેવાય તો આ બે થી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થશે K Q² upon D પણ ઈ માઈનસ કારણ કે આ માઈનસ છે એટલે પછી ઈ આવી ગયા પછી હવે ચોથા વિદ્યુત ભારને અહીંયા લઈ મૂકો તો ત્રણેયના ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડશે. જો આ કાર્યનું કેલ્ક્યુલેશન ફાવે ને એટલે સ્થિતિ ઉર્જા ડાયરેક્ટલી બહુ સિમ્પલ. જો સૌથી પહેલા આપણે કહીએ કે એના સોલ્યુશનની અંદર તમે જુઓ તો બીજે ક્યાંય કોઈ વિદ્યુત ભાર હાજર ન હોય ત્યારે પ્લસ Q વિદ્યુત ભારને એ સ્થાને લાવવા માટે કાર્ય કેટલું 0. પેલો આપણે આ પેલો વિદ્યુત ભાર લઈ આવ્યા એ સ્થાને કોઈ કાર્ય નહીં. પછી તો કે હવે A પર પ્લસ Q હાજર હોય ત્યારે B પર માઇનસ Q લેવા માટે કાર્ય કેટલું તો હમણાં મેં કીધું હતું K Q² માઇનસમાં અપોન D ડાયરેક્ટ આ પદ લખી શકો માઇનસ K Q² અપોન D. પછી આપણે કહીએ કે આ ત્રીજો વિદ્યુત ભાર C સ્થાને લઈ આવીએ ત્યારે તો કે આના વિરુદ્ધ કાર્ય કરવું પડશે અને આના વિરુદ્ધ કરવું પડશે. જુઓ કેટલું તો કે આ C સ્થાને લઈ આવો ત્યારે આ લખ્યું K Q upon √2D ઈ આ પેલાના ક્ષેત્ર વિરુદ્ધ આના ક્ષેત્ર વિરુદ્ધ. એ રીતે આના ક્ષેત્ર વિરુદ્ધ કરવું હોય તો કે ત્યારે આવશે માઇનસ K Q upon D તો આ ત્રીજું પદ. પછી આપણે કહી શકાય આને જ્યારે લઈ આવો તો કે ત્રણેયના ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડશે આ 1 2 અને 3 તો આના ક્ષેત્ર વિરુદ્ધ કેટલું તો કે K Q² upon D પણ માઇનસમાં કારણ કે આ માઇનસ છે. એવી રીતે આના ક્ષેત્ર વિરુદ્ધ તો કે ઈ પ્લસ થઈ જશે કારણ કે I માઇનસ છે I માઇનસ છે એટલે પ્લસ થઈ જશે તો K Q² upon √2D અને આયા તો કે પાછું આ માઇનસ K Q² upon D ઈ માઇનસમાં તો એવા ત્રણ પદ થશે. જુઓ આ ત્રણે ત્રણ પદ જોઈ લેજો આરામથી ખબર પડી જશે.
જે આયા કે ક્યુ અપોન ડી, આયા આપણે કીધું માઇનસ લખ્યું પણ આ માઇનસ માઇનસ પછી પ્લસ થઈ જશે, કે ક્યુ ટુ રૂટ ડી, રૂટ ટુ ડી, પછી કે ક્યુ અપોન ડી. તો આ જે કર્યું અને હવે ટોટલ કાર્ય જો તમારે ગણવું હોય તો આ બધા જે પદ છે ને બધાનો સરવાળો, જેટલા પદ થયા, આયા પેલું 0, પછી બીજું આ, ત્રીજું આ, ચોથું આ, બધાનો સરવાળો કરો એટલે ટોટલ કાર્ય કહેવાય. તો આપણે કહી શકીએ કે ભાઈ ટોટલ કાર્યનું મૂલ્ય તમને આટલું મળશે. અચ્છા, હજી એણે આવું કીધું છે કે ભાઈ પાંચમા વિદ્યુત ભારને અહીંયા લઈ આવીને મૂકવો હોય તો કેટલું કાર્ય કરવું પડે. તો કે ત્યારે તમને બહુ સાદી વસ્તુ તમને એમ કહું કે ભાઈ અહીંયા સ્થિતિમાન ગણી નાખો, વધારે સહેલું એ પડશે. આ ચારે ચારને કારણે જો અહીંયા સ્થિતિમાન ગણી નાખો અને ત્યાં Q0 ને લઈ આવો તો જે કાર્ય કરવું પડે એ વધારાનું કાર્ય કહેવાય. તો આપણે આને કારણે સ્થિતિમાન ધન હશે, આને કારણે સ્થિતિમાન ધન હશે, આને કારણે ઋણ હશે, આને કારણે અહીંયા ઋણ હશે, પરિણામી સ્થિતિમાન કેવું થશે? 0. અને તો એનો અર્થ એવો થાય કે Q0 વિદ્યુત ભારને અનંત અંતરેથી લઈ આવવા માટે થતું કુલ કાર્ય, હું બોલું છું કુલ કાર્ય, એ 0 થશે. તો Q0 માટે જોઈ લ્યો કે થતું કાર્ય ત્યાં આ વિદ્યુત ભારો હાજર હોય અને પરિણામે ઈ પર લાવવા માટે કોઈ કાર્ય જરૂરી નથી. તો એ વાત થઈ આની. એક વખત આમાંથી જોઈએ વિદ્યુત સ્થિતિ ઉર્જા વિદ્યુત ભારોના તંત્ર માટે. આ બે વિદ્યુત ભારોનું તંત્ર હોય તો બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા એ હમણાં મેં સમજાવી, એ U બરાબર K Q1 Q2 upon R. અહીંયા આપણે આ ધ્યાન રાખશું કે બે માંથી કોઈ વિદ્યુત ભાર જો ઋણ હોય તો ઋણ સંજ્ઞા સાથે લખવું. બીજી રીતે કહું તો જો બળ આકર્ષી પ્રકારનું હશે તો સ્થિતિ ઉર્જા માઇનસ આવશે, બળ અપાકર્ષી પ્રકારનું હશે તો ધન આવશે. અચ્છા, એને હું આમ કહું કે કોઈ વિદ્યુત ભારો છે એ આપમેળે ગતિ કરે છે, આપમેળે ગતિ કરતા હોય તો એનો અર્થ એવો થઈ ગયો કે પોતે એકબીજા પર લાગતા બળને કારણે ગતિ કરે છે. તો એ આપણે કહીએ કે ભાઈ એક ધન હોય અને એક ઋણ હોય. માની લો કે એક ધન છે ને એક ઋણ છે, તો બંને એકબીજા તરફ નજીક આવે છે આપમેળે. નજીક આવતા હશે, એક ધન ને એક ઋણ નજીક આવતા હશે તો આપણે કહી શકાય નજીક આવે એટલે આર ઘટતું હશે. આર ઘટે, આખું પદ વધે પણ ઋણમાં વધે. હવે ઋણમાં પદ વધવું એટલે ઇનડાયરેક્ટલી ઘટવું. જો કોઈ પ્રક્રિયા આપમેળે થતી હોય તો તંત્રની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય. 11th માં પણ હું વારે ઘણી સ્ટેટમેન્ટ આવું કહેતો કે જો કોઈ પ્રક્રિયા આપમેળે થાય તો તંત્રની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય. હવા ભરેલો ફુગ્ગો હોય, આપમેળે અવકાશમાં એમને ઉપર ચડતો હોય, નાઇટ્રોજન ગેસ ભરેલો ફુગ્ગો હોય આપમેળે, તો કહી શકાય એની સ્થિતિ ઉર્જા ઘટે છે. તો સેમ વસ્તુ જ્યારે આપમેળે પ્રક્રિયા થતી હશે ત્યારે તંત્રની સ્થિતિ ઉર્જા ઘટતી હશે. એમસીક્યુ માટે એક કન્ડિશન ખાસ ધ્યાન રાખજો. ઓકે, પછી ત્રણ વિદ્યુત ભારોથી બનતા તંત્રની તો હમણાં મેં તમને સમજાવ્યું હતું. જુઓ, હવે તરત ખબર પડી જાય આ Q1 Q2 Q3, આ બે વચ્ચેનું અંતર R12 છે, આ બે વચ્ચેનું R23 છે, આ R13 છે. તો આપણે કે Q1 ને અહીંયા લઈ આવવા કોઈ કાર્ય નહીં, પછી Q2 ને લઈ આવવા તો કે આના ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડે, તો કે કેટલું, તો કે R K Q1 Q2 upon R12. એ રીતે આને તો કે આના ક્ષેત્રમાં લઈ આવવા કેટલું, K Q2 Q3 upon R23, અને આના ક્ષેત્ર વિરુદ્ધ લઈ આવતા હોય તો K Q1 Q3 upon R13. આ એક પદ થશે. તો આ રીતે ગમે એટલા વિદ્યુત ભારોનું તંત્ર હોય આ રીતે લખી શકો છો. અચ્છા, આગળ જઈએ. વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવા માટે પર્સનલી દરેકને અનંત અંતરેથી લાવી વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવી, પછી દરેકનો સરવાળો કરવો. બસ આ ખાલી એક નોંધ તરીકે લખ્યું છે કે ભાઈ ગમે ત્યારે તંત્રની સ્થિતિ ઉર્જા ગણવી હોય તો વારાફરતી બધાને અનંત અંતરેથી લઈ આવવું અને પછી એની ગણવી. જો n કણોનું તંત્ર હોય તો એક થોડું સહેલું પડે એટલા માટે કેટલા પદ થશે ને એના કેલ્ક્યુલેશન માટે. માની લો કે ત્રણ વિદ્યુત ભારોનું તંત્ર હોય, આ ત્રણ વિદ્યુત ભારોનું તંત્ર, આવા કેટલા પદ થશે? 1, 2 અને 3. તો એ કે આમાં કિંમત મૂકો, આ n એટલે અહીંયા 3, તો 3 ગુણ્યા 2, કારણ કે n-1 છે, તો 3 ગુણ્યા 2 એટલે 6 ભાગ્યા 2 તો 3, તો ટોટલ 3 પદ થાય. અચ્છા, માની લો કે આવા 10 વિદ્યુત ભારોનું તંત્ર બનાવીએ તો આવી કેટલી જોડ થાય? તો તરત આમાં કિંમત મૂકો, અહીંયા 10 ગુણ્યા 9 થઈ જશે ભાગ્યા 2, 2 અને આ 10 એટલે 5, 5 નવા 45, આવા 45 પદ થાય ટોટલ. અચ્છા, માની લો કે ઉદાહરણ તરીકે આપણે આવું લઈએ કે આ એક આ તંત્ર છે, આ એક સમઘન છે. સમઘન A B C D, એના શિરોબિંદુનું નામ આપ્યા છે E F G H. માની લો કે એના બધા શિરોબિંદુ ઉપર આપણે Q Q Q Q વિદ્યુત ભારો મૂકવા છે અને કેન્દ્ર પાસે મૂકવો છે -2Q. સમગ્ર તંત્રની સ્થિતિ ઉર્જા ગણવી છે. હવે હું તમને કહું કે આવો
સ્વાભાવિક છે કે 9 વિદ્યુત ભારો હોય તો આ પ્રમાણે હમણાં કીધું એ પ્રમાણે પદ કેટલા થાય તો કે 9 ગુણ્યા 8 ભાગ્યા 2 તો 36 પદ થશે. ટોટલ 36 પદ. હવે તમે વિચાર કરો કે તમે વારાફરતી આમ પદ લખતા જાવ 36 પદ કરવા જાવ તો ખૂબ લેન્ધી દાખલો થાય. તો એના માટે થોડું ટૂંકું પડે એવું વિચારો. શું કરીશું? આવી જ્યારે કોઈ સિમેટ્રી હોય ને તો ડાયરેક્ટલી આવું વિચારો હવે કે આ સમઘન છે તો હું તમને કહું ભાઈ દાખલા તરીકે આ એ વિદ્યુત ભાર છે એ પાસે એક વિદ્યુત ભાર છે Q. સૌથી પહેલા આપણે આને લઈ આવ્યા. પછી બાકીના જેટલા વિદ્યુત ભારો આવશે એ આના ક્ષેત્ર વિરુદ્ધ તો લઈ આવવા જ પડે કે નહીં? તો કે લઈ આવવા પડશે. તો કે તો એવું કરો ભાઈ દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ આ AB જેવા વિદ્યુત ભાર આ AB જેવી જોડ એક કહું. AB જેવી જોડ એટલે શું? તો કે જ્યાં A અને B પાસે કયા વિદ્યુત ભારો છે Q Q બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે તો કે A. આની અંદર ટોટલ એવી કેટલી જોડ પોસિબલ છે કે જેમાં બંને શિરોબિંદુ પાસે QQ વિદ્યુત ભાર હોય અને બે વચ્ચેનું અંતર A હોય તો એવી 12 જોડ થશે. જો આ 1 આ 2 BC CD 3 DA 4 4 ઉપરની અને 4 આ ઊભી જોડ ટોટલ 12 જોડ થશે. તો શું કરવાનું કે AB જેવી કુલ 12 જોડ છે અને જ્યાં NB વચ્ચેનું ડિસ્ટન્સ A છે તો સીધું કરી નાખવાનું 12 ગુણ્યા એક જોડની ઊર્જા. તો આ એક જોડની સ્થિતિ ઊર્જા લખીએ તો kq²/a. હવે પછી આમાં બીજી શક્યતા ગોળો આપણે કેટલી જોડ કરવાની હતી તો કે આપણા પાસે આપણે કીધું તો એ પ્રમાણે કે ભાઈ અહીંયા તમારા પાસે 36 જોડ થવી જોઈએ. હજી તો આ 12 જોડ થઈ છે. માની લો કે હું આવું કહું AC જેવી તો AC એટલે અહીંથી આમ આ A અને C વચ્ચેનું અંતર કેટલું થશે √2a. તો આમાં ટોટલ એવી જોડ ગણો કે જેમાં ANC પાસે કયા વિદ્યુત ભારો છે QQ. તો કે બે છેડે QQ વિદ્યુત ભારો હોય ને બે વચ્ચેનું અંતર √2a હોય. તો કે એવી કેટલી તો કે એવી 12. કઈ રીતે 12 તો કે આ ખાલી એક નીચેનું સમતલ વિચારો A B C D. તો એમાં જ બે થશે. કઈ બે? એક આ AC બીજી આ થશે BD. હવે આ ટોટલ 6 સમતલ હોય. ટોટલ 6 સમતલ થાય સમઘનમાં. તો 6 દુ 12. તો આ 12 જોડની એની લખી નાખી 12 ગુણ્યા એક જોડની પણ એમાં kq²/√2a. કારણ કે ડિસ્ટન્સ √2a. હજી વિચારો આ 12 ને 12 24 થઈ. હજી બીજી જોડ ખૂટે છે. તો કે હજી આપણે એમ કહી દઈએ કે આખા સમઘનના વિકર્ણ લઈ લઈએ. આખા સમઘનનો A થી G તો કે એવા 4 થાય. A થી G BH CE અને DF 4 જોડ. અચ્છા ઈ માપ કેટલું થશે A થી G સુધીનું? તો ભૂમિતિ ઉપર તમે કહી શકશો કે ભાઈ √3a થશે. આ A હોય આ A હોય આ A હોય તો ઓલું થશે √3a A થી G. તો AG જેવી 4 જોડ છે અને એમાં 4 જોડ એટલે AG તો કે એની ઊર્જા 4 ગુણ્યા એક જોડની ઊર્જા. અચ્છા હજી આ વિદ્યુત ભારને તો આપણે બતાવ્યો જ નથી. તો કે એનું બધાથી અંતર સરખું. જો હું એમ કહું AO જેવી જોડ AO જેવી તો AO BO CO DO એવી ટોટલ કેટલી જોડ 8 જોડ. તો બીજી જે 8 જોડ ઉમેરાશે એટલે જો AO જેવી કેટલી જોડ 8 જોડ જેમાં AO A થી O સુધીનું ડિસ્ટન્સ કેટલું તો કે આટલું માપ જો √3a હોય A થી G તો આ કેટલું થશે √3a/2 A થી O સુધીનું. તો √3a/2 તો AO બરાબર √3a/2 ઈ માપ થઈ ગયું અને 8 જોડ એવી તો એની ઊર્જા લખીને પણ એમાં એક વિદ્યુત ભાર Q બીજો Q છે -2Q. આપણે કીધું તો જો કોઈ ઋણ સંજ્ઞા સાથે હોય તો ઋણ સંજ્ઞા સાથે લખવો. પછી અહીંયા આપણે એ જ રીતે આપણે કીધું √3a/2 એટલે આ તંત્રની સ્થિતિ ઊર્જા થઈ ગઈ. આ બધાનો સરવાળો કરી નાખો એટલે તંત્રની ટોટલ સ્થિતિ ઊર્જા મળી જશે. અહીંયા આપણે સાદુરૂપ આપવું એ આપણો ઇન્ટેન્સ નથી, ખાલી સ્ટેપ સમજવા કે ભાઈ તંત્રની સ્થિતિ ઊર્જા ગણતા હોય તો કેવી રીતે ગણવી એના માટેની વાત હતી. નેક્સ્ટ, બે સજાતીય વિદ્યુત ભારો એકબીજાની નજીક લાવવામાં આવે તો તંત્રની સ્થિતિ ઊર્જા. સજાતીય વિદ્યુત ભારો આપમેળે આવશે કે લઈ આવવા પડશે તો કે લઈ આવવા પડે. લઈ આવવા પડે તો સ્થિતિ ઊર્જા વધશે, કાર્ય કરવું પડે. અચ્છા, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન એકબીજાથી દૂર ખસેડવામાં આવે છે. આપણને ખબર છે કે ભાઈ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષી બળ લાગતું હોય તો દૂર લઈ જવા હોય ને તો આપણે કાર્ય કરવું પડે તો તંત્રની સ્થિતિ ઊર્જા વધે. ગુજકેટમાં આવા 2 થી 3 વખત ક્વેશ્ચન પૂછ્યા છે કે બે ઇલેક્ટ્રોન એકબીજાની નજીક આવે તો તંત્રની સ્થિતિ ઊર્જા. તો દેખીતી વાત થઈ કે ભાઈ બે વચ્ચે અપાકર્ષણ બળ હોય અને ત્યારે આપણે કહી શકાય કે ભાઈ સ્થિતિ ઊર્જા વધવી જોઈએ અપાકર્ષણ બળ લાગતું હોય તો.
અથવા એમ આ મગજમાં આપણે કે બે તંત્રની જે સ્થિતિ ઊર્જાનું આપણું જે સમીકરણ છે એને મગજમાં રાખો. બે વિદ્યુત ભારોના તંત્ર માટે આ છે કે Q1 Q2 upon R. એ જે સ્થિતિ ઊર્જાનું જે પદ છે કે Q1 Q2 upon R, એમાં એક ધન મૂકો એક ઋણ મૂકો. બે ઇલેક્ટ્રોન હોય તો બે માઇનસ માઇનસ મૂકવાના, તો બે માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અને નજીક આવે એટલે આર ઘટે એટલે ઓવરઓલ આ પદ વધે અને પ્લસમાં પદ વધે એટલે સ્થિતિ ઊર્જા વધી કહેવાય. તો આ રીતે વિચારો. પણ મેં કીધું એ પ્રમાણે સ્થિતિ ઊર્જાના કન્સેપ્ટ ઘણી વખત પૂછાયેલા છે. કાર્યને એના હજી આગળ વિચારીએ. આ એક જ પ્રશ્નમાં ઘણી બધી બાબતો સમાવેલી છે. 5 કુલમ અને 10 કુલમના બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 10 મીટર છે. આ તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી? પહેલો જવાબ આપવો છે. તો કે 5 કુલમ અને 10 કુલમના બે વિદ્યુત ભારો હોય તો આપણે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું? તો કે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું K Q1 Q2. આ K Q1 તરીકે 5, Q2 તરીકે 10 એટલે 50 છેદમાં બે વચ્ચેનું અંતર 10 મીટર છે. તો K Q1 Q2 upon R પ્રમાણે આ 5K આ બેથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા થઈ. હવે બીજું, આમાંના 10 કુલમના વિદ્યુત ભારને અનંત અંતરે મોકલી આપવા કેટલું કાર્ય કરવું પડે અથવા થશે? તો પહેલા તો ખાલી આવું ઇમેજિનેશન કરો છો કે આ 5 કુલમ અને 10 કુલમના આ બે વિદ્યુત ભારો છે આયા. આમાંના 10 કુલમના વિદ્યુત ભારને આપણે અનંત અંતરે મોકલી આપવું હોય અનંત અંતરે, તો કાર્ય કરવું પડશે કે થશે? તો કે પહેલા વિચારો કે બે ધન છે, તો કે હા. જો ધન હોય તો આપણે એવું કરવું પડે કે આ વિદ્યુત ભારને જેવો મુક્ત કરશો ને આપમેળે ચાલ્યો જશે. આપમેળે જાય એટલે તંત્રની સ્થિતિ ઊર્જા ઘટે. તંત્રની સ્થિતિ ઊર્જા ઘટે એટલે એનો કે આપણે કાર્ય કરવું ન પડે, કાર્ય થશે. કેટલું થશે? તો કે વિચારો કે ભાઈ સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું. આ બે થી બનતા તંત્રની આયા સ્થિતિ ઊર્જા કેટલી? તો કે સ્થિતિ ઊર્જા આ તો ગણી 5K. અચ્છા, આ જ્યારે અનંત અંતરે વયો જાય ત્યારે સ્થિતિ ઊર્જા ગણો. તો કે અનંત અંતરે વહી જાય ત્યારે તો અનંત અંતરે સ્થિતિ ઊર્જા 0 હોય. તો આ બે જ્યારે અનંત અંતરે હશે તો સ્થિતિ ઊર્જા 0 થઈ ગઈ. તો આપણે કે સ્થિતિ ઊર્જાનો ફેરફાર કેટલો? તો કે અનંતે 0 અને પ્રારંભમાં કેટલી છે? 5K. તો આપણે કે કાર્ય કેટલું આવશે? -5K. ત્રીજું, આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ઘટાડીને 5 મીટર કરવા માટે કેટલું કાર્ય કરવું પડશે? આ બે વચ્ચેનું અંતર 10 મીટર છે, હવે મારે ઘટાડવું છે તો કાર્ય કરવું પડશે. તો કે હા, ત્યારે કરવું પડશે. તો કેટલું? તો કે પેલા આ બે થી બનતા તંત્રની આયા સ્થિતિ ઊર્જા કેટલી? તો કે 5K. હવે પછી શું કરાય કે એકબીજાથી 5 મીટરના અંતરે જ્યારે લઈ આવો ત્યારે અહીંયા સ્થિતિ ઊર્જા ગણી નાખો. તો ત્યારે જ્યાં સ્થિતિ ઊર્જા 5 મીટર અંતરે ગણી છે, આ 5 મીટર અંતરે જ્યારે ગણી ત્યારે છેદમાં ખાલી 5 લેખા જેટલું તો 10K. તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર કેટલો થશે? તો કે આયા આપણા માટે આવ્યું 5K. પોઝિટિવ નેગેટિવ આમે સંજ્ઞા ઉપરથી અંતિમ માઇનસ પ્રારંભિક એ પ્રમાણે કરો અથવા મેં કીધું તે પ્રમાણે કે કાર્ય કરવું પડશે તો પોઝિટિવ. ઓકે, નેક્સ્ટ. સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર Q અને કેપિટલ Q વિદ્યુત ભારો મૂકેલા છે. આ તંત્રની સ્થિતિ ઊર્જા 0 હોય તો Q બરાબર ખાલી જગ્યા. પૂછાયેલો ક્વેશ્ચન છે આ ત્રણેય વિદ્યુત ભારોનું તંત્ર હોય અને આ ત્રણેય વિદ્યુત ભારોના તંત્રથી બનતી સ્થિતિ ઊર્જા 0 હોય તો આ કેપિટલ Q કેટલો હશે? તો કે ત્રણેયથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા તો પહેલા લખો. આ બે થી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી? KQ² A થશે. આ બે થી બનતા તંત્રની અને આ બે થી બનતા તંત્રની સરખી હશે તો 2 ટાઈમ્સ K કેપિટલ Q સ્મોલ q upon A, કેપિટલ Q સ્મોલ q અને upon A. અને ઈ સ્થિતિ ઊર્જાનો સરવાળો બરાબર 0. બસ આના ઉપરથી કેપિટલ Q ગણી નાખો એ તમારો આન્સર. નેક્સ્ટ. એ બાજુવાળા ચોરસના ચારે શિરોબિંદુ પર Q જેટલા સમાન વિદ્યુત ભારો મૂકેલા છે. આ ચોરસ બતાવેલો છે અને એના ચારે શિરોબિંદુ ઉપર Q જેટલા સમાન વિદ્યુત ભારો છે. આમાંને એક શિરોબિંદુ પરથી વિદ્યુત ભારને ખસેડી તેના કેન્દ્ર પર લઈ જતા કેટલું કાર્ય કરવું પડે અથવા થશે? હવે પહેલા તો કરવું પડે કે થશે ઈ કન્ડિશન જો તમારે વિચારવી હોય તો પહેલા વિચારો. માની લ્યો કે હું શું કરીશ, આ બે રસ્તા છે તમારા પાસે ગણવા માટેના. સ્થિતિ ઊર્જા આયા હોય ત્યારે સ્થિતિ ઊર્જાનો ફેરફાર, આયા હોય ત્યારે સ્થિતિ ઊર્જા ગણો, આયા હોય ત્યારે સ્થિતિ ઊર્જા ગણી નાખો. એવું નથી કરવું તો એક બીજો રસ્તો કે ભાઈ આયા સ્થિતિમાન પહેલા વિદ્યુત ભારોની જ્યારે આપણે કહી શકીએ આયા કોઈ વિદ્યુત ભાર નથી પહેલા આ શિરોબિંદુ પર માની લ્યો, તો આ ત્રણેયને કારણે આયા જે સ્થિતિમાન મળે તે અને ઈ જ ત્રણેયને કારણે આયા જે સ્થિતિમાન મળે તે એ ગણી નાખો એટલે બે વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત મળી જશે અને એના ગુણ્યા આ જે વિદ્યુત ભાર છે એ કરી નાખો ને તો તમને કાર્ય મળી જશે. જો અહીંયા આપણે જે કર્યું સ્થિતિ ઊર્જા પ્રારંભમાં સ્થિતિ ઊર્જા U1 એટલે આયા જે રહ્યો તો ત્યારે સ્થિતિ ઊર્જા કેટલી? તો કે 4kq² upon A plus 2kq² upon √2A. આ પદ હવે સમજાઈ જવું જોઈએ કારણ કે જો ચાર વિદ્યુત ભારો હોય ને તો સ્થિતિ ઊર્જાની 6 જોડ થાય ઓલું
n(n-1/2) પ્રમાણે 6 જોડ થાય તો 6 જોડમાં 4 આ કઈ આ 1 2 3 4 4 ઈ બીજી આમ બે વિકર્ણવાળી થશે તો આ વિકર્ણવાળી જોડ છે આ ઓલી 4 છે હવે એકને અહીંથી ખસેડીને અહીંયા લઈ આવ્યા તો અહીંયા ફરીથી એની સ્થિતિ ઊર્જા ગણી નાખો તો કે અહીંયા જ્યારે એની સ્થિતિ ઊર્જા ગણશો ત્યારે તો કે આ બે થી બનતા તંત્રની આ બે થી બનતા તંત્રની આ બે થી બનતા તંત્રની પ્લસમાં ઓલી જે હતી તો કરવાની છે તો જુઓ 2kq²/a આ અને આ કેટલી kq²/a i kq²/a એ ઓલરેડી છે જ એ બે પદે પછી એક પદ આ ટોટલ આખી બધા તંત્રની આપણે લખવી પડે બરાબર તો આપણે કહી શકીએ ટોટલ શક્યતા વિચારે ને ચોથો વિદ્યુતભાર જ્યારે અહીંયા હોય ત્યારે પદ તો 4 વિદ્યુતભારો એટલે 6 પદ થવા જોઈએ તો 6 માં ક્યાં તો કે આપણે કહી શકીએ કે ભાઈ 3 પદ હમણાં મેં ગણતરી કરાવી એક અહીંથી અહીં સુધીનો આ 1 આ 2 આ 3 3 ઈ પછી એક આ ડાયરેક્ટ આ હોય 4 આ 5 અને આ 6 તો એ 6 જોડની લખી છે આ 2kq²/a એક આ અને એક આ ઈ બેની પછી આ જે પદ લખ્યું છે એ આ બે થી બનતા તંત્રની આ બે થી બનતા તંત્રની kq²/√2a અને પછી જે 3 લખી છે એ આ લખી છે તો જો 3kq²/a/√2 એમાં √2 છે એ અંશમાં લઈ લીધો છે એટલે આવું પદ થશે તો હવે ઈ અંતિમ સ્થિતિ ઊર્જા થઈ અને પ્રારંભિક સ્થિતિ ઊર્જા તો કે પ્રારંભિક આપણે જાણતા હતા બેનો તફાવત લઈ લ્યો ઈ કાર્ય બસ હવે આમાં સ્ટેપ મૂકી દેવાના અને કોમન નીકળતા એ કોમન પોઝિટિવ હશે નેગેટિવ હશે તો કે એમને મે ખબર પડી જાય કે તંત્ર વચ્ચેની સ્થિતિ ઊર્જા જે અહીંયા આપણા વિદ્યુતભારો છે બધા ધન છે અને એકબીજાની જ્યારે નજીક લાવવાની ટ્રાય કરો તો તંત્રની સ્થિતિ ઊર્જામાં વધારો થાય નેક્સ્ટ એના જેવો જ ક્વેશ્ચન 3 કુલમના બે બિંદુવત વિદ્યુતભારો એકબીજાથી 6 મીટરના અંતરે ફિક્સ કરેલા છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે -1 કુલમના વિદ્યુતભારને ઉપરોક્ત બંને વિદ્યુતભારોને જોડતી રેખાના લંબ દ્વિભાજક પરના 4 મીટર અંતરે આવેલા બિંદુએથી મુક્ત કરવામાં આવે તો આ વિદ્યુતભાર કેટલી મહત્તમ ઝડપ પ્રાપ્ત કરશે સારો ક્વેશ્ચન છે શું કર્યું છે પ્રશ્ન શું છે પહેલા સમજો તો કે બે વિદ્યુતભારો આ ફિક્સ કરેલા છે એકબીજાથી 6 મીટરના અંતરે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અહીંયા 3 કુલમ બરાબર એવી રીતે ફિક્સ કરેલા છે કે ઉગમ બિંદુથી આ જે બંને બાજુ ડિસ્ટન્સ સરખું હોય જો અહીંયા સુધી 3 કુલમના બે વિદ્યુતભારો એકબીજાથી 6 મીટરના અંતરે ફિક્સ કરેલા છે અને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર હવે -1 કુલમના વિદ્યુતભારને અહીંથી ડ્રોપ કરો છો ક્યાં ઉપરોક્ત બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર લંબ દ્વિભાજક પર 4 મીટર અંતરે અહીંથી આમ લંબ દ્વિભાજક ઉપરનું આ અંતર કેટલું 4 મીટર આ ડિસ્ટન્સ છે આપણે આ જે માપ કીધું આમાં ત્યાં એ મૂલ્ય તો આ જે છે 4 મીટર અહીંયા લખવાનું છે બરાબર આ 4 મીટર હવે આપણે શું કરવાનું છે તો કે આને જ્યારે ડ્રોપ કરો પહેલા વિચારો અહીંયા -1 કુલમનો વિદ્યુતભાર છે એને જેવો આપણે ડ્રોપ કરશું -1 કુલમના વિદ્યુતભારને એટલે શું થશે તો કે આને કારણે આમ આકર્ષી બળ લાગશે આને કારણે આમ આકર્ષી બળ લાગશે ને ઈ બેનું પરિણામી આમ લાગશે એટલે એની ગતિ આમ થશે ગતિ આમ થાય તો આનો અર્થ કે આને અહીંયા સુધી સતત જો બળ વધતું જશે બળ વધતું જશે વધતું જશે વધતું જશે બળ કન્ટિન્યુ કારણ કે આનાથી નજીક અંતર થતું જાય છે અહીંયા સુધી બળ વધશે પણ અહીંથી ગતિ ઊર્જા જે પ્રાપ્ત કરી એને કારણે હજી કદાચ આમ જશે ખરા પણ આપણે જે કીધું કે આપણે તો પૂછ્યું છે મહત્તમ ઝડપ તો મહત્તમ ઝડપ ક્યાં હશે આ જગ્યાએ તો કે જેમ ગુરુત્વાકર્ષણમાં આપણે ઊર્જા સંરક્ષણ લખતા ને એવી રીતે આ ઊર્જા સંરક્ષણથી આ પ્રશ્ન સાવ સિમ્પલ બની જાય બીજી કોઈ પિંજણમાં નહીં જવાનું શું કરવાનું તો કે પેલા આ વિદ્યુતભાર આયા છે એવું ધારી લ્યો ત્યારે આયમ મુક્ત કરો ત્યારે કોઈ ગતિ ઊર્જા નથી માત્ર સ્થિતિ ઊર્જા કે નહીં તો કે આ ત્રણેયથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા હતી પણ હવે અહીંથી ડ્રોપ કરું છું આને ડ્રોપ કરું અને અહીંયા પહોંચે ત્યારે જે ત્રણેયથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા લખો ત્રણેયથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા પણ હવે અહીંયા નવું તંત્ર બની ગયું પણ હવે આના પાસે તો ગતિ ઊર્જા હતી આ બેને ફિક્સ રાખ્યા છે આપણે જે કર્યા છે આ બેને ફિક્સ કર્યા છે આને ફિક્સ કરેલો નહોતો તો એના પાસે ગતિ ઊર્જા છે 1/2 mv² તો આપણે જો ઊર્જા સંરક્ષણ પ્રમાણે પ્રારંભમાં સ્થિતિ ઊર્જા તો કે પ્રારંભમાં સ્થિતિ ઊર્જા એટલે આ ત્રણેયથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા આપણે લખવી છે તો ત્રણેયથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જામાં કેટલી થશે આ બેથી બનતા તંત્રની કેટલી k q q એટલે 9 3 3 9 છેદમાં 6 9k/6 9k/6 પછી અહીંયા જે આપણે કીધું -1 લઈ આવ્યા તે તો કે -1 લઈ આવશો એટલે આપણે કહી શકીએ એટલે -1 હતો ત્યાં પછી એને ડ્રોપ કરવાની એટલે પ્રારંભમાં ગણીએ એટલે અહીંયા છે પેલા તો આ બેથી બનતા તંત્રની કેટલી k 3 -1
છેદમાં આ બે વચ્ચેનું અંતર, તો આ 3 હોય કારણ કે આ ટોટલ 6 છે, તો આ 3 થશે, આ 3 થશે, આ 4 થશે, આ 4 આપ્યું છે, તો આ કેટલું થવું જોઈએ 5. તો જુઓ પદ 3k/5 EQ આ જોડ છે, આ 3k/5 આ જોડ, પણ એવી કેટલી જોડ? 2 જોડ, તો એવી 2 જોડ 2 ટાઈમ્સ. અને એનું જ્યારે સાદુરૂપ આપ્યું ત્યારે કંઈક પદ આવી રીતે આમ આવ્યું. અચ્છા, હવે માની લ્યો કે આ જ્યારે અહીંયા આવી ગયો, આ જ્યારે અહીંયા પહોંચી ગયો, હવે અહીંયા નથી વિદ્યુતભાર, અહીંયા પહોંચી ગયો ત્યારે તો કે ત્રણેયથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા લખો, તો ત્યારે આ બે થી બનતા જોડમાં તો કોઈ ફેર ન પડે. તો જુઓ આ જોડની તો એમનેમ જ. અને બીજું એક તમને અહીંયા કહી દઉં કે જ્યારે આપણે તો છેલ્લે આ બેનો તફાવત જ લેવાનો હોય, તો આવું યાદ રાખી શકો કે જે વિદ્યુતભારો ફિક્સ હોય ને એની તમે સ્થિતિ ઊર્જા ન ગણો ને તો ચાલે, પણ શરૂઆતમાં ભૂલ ન થાય એટલા માટે લખતું રહેવું. પછી જે વિદ્યુતભારો ફિક્સ હોય એની સ્થિતિ ઊર્જા ન લખો તો, કારણ કે આપણે તફાવત જ લેવાનો છે, તો મેં એ પદ નીકળી જવાનું. જો અહીંયા કેમ 9k/6 થયું, તો જ્યારે અંતિમ સ્થિતિ ઊર્જા લખશું ત્યારે અંતિમ વખતે આ બે તો ત્યાંના ત્યાં જ છે, તો ત્યાંની સ્થિતિ ઊર્જા તો એટલી જ આવશે 9k/6. પણ હવે ઓલો જે આ વિદ્યુતભાર અહીંયા પહોંચી ગયો -1, તો હવે આ બે થી બનતા તંત્રની કેટલી? k3 -1/3. જુઓ k3 હતો એક -1 હતો, છેદમાં 3 બે વચ્ચેનું અંતર, એવી બે જોડ એટલે આ બે, અને માઇનસ કેમ તો આપણે એક વિદ્યુતભાર માઇનસ સાથે હતો, તો આ અંતિમ સ્થિતિ ઊર્જા થઈ. પણ હવે ત્યાં તો ગતિ ઊર્જા એટલે ઊર્જા સંરક્ષણ લખવાનું, તો ઊર્જા સંરક્ષણ અનુસાર પ્રારંભિક સ્થિતિ ઊર્જા વત્તા ગતિ ઊર્જા બરાબર અંતિમ સ્થિતિ ઊર્જા વત્તા અંતિમ ગતિ ઊર્જા. તો કે પ્રારંભમાં તો માત્ર સ્થિતિ ઊર્જા જ હતી. આપણે હમણાં કીધું કે આ આકૃતિમાં કે આ વિદ્યુતભારને અહીંથી ડ્રોપ કરો છો ત્યારે એના પાસે કોઈ હજી ગતિ ઊર્જા નથી પ્રારંભમાં, પણ અહીંયા પહોંચે ત્યારે છે, તો પ્રારંભમાં ખાલી માત્ર સ્થિતિ ઊર્જા છે. તો પ્રારંભમાં સ્થિતિ ઊર્જા, આ સ્થિતિ ઊર્જાનું પદ છે, પ્રારંભિક U1 આપણી હતી આ. પ્રારંભિક ગતિ ઊર્જા 0, અંતિમ સ્થિતિ ઊર્જા, તો કે અંતિમ સ્થિતિ ઊર્જા વાળું પદ આ હતું, આ અંતિમ સ્થિતિ ઊર્જા પ્લસ અંતિમ કઈક એના પાસે ગતિ ઊર્જા. પણ અહીંયા ધ્યાન રાખજો કે ગતિ ઊર્જા કેની છે, તો કે આ વિદ્યુતભાર જે છે એ આ જે છે, અને આ દળ m છે ને એ પણ એનું જ છે. એક -1 કુલમનો જે વિદ્યુતભાર છે એનું દળ છે, તો 1/2 mv². બસ આના ઉપરથી v ફાઇન્ડ આઉટ કરી નાખો તો એ થઈ જશે તમારો વેગ. હવે સાદુરૂપ તમારી રીતે જોજો, તમારી રીતે સમજજો. એક અહીંયા q કુલમના બે વિદ્યુતભારો એકબીજાથી r અંતરે છે, આમાંના એક વિદ્યુતભારને મુક્ત કરતા તે જ્યારે 2r અંતરે પહોંચે ત્યારે તેનો વેગ કેટલો હશે? આ પણ કોઈ એન્ટ્રન્સમાં પૂછાયેલો છે. આ બે વિદ્યુતભારો છે QQ, બે વચ્ચેનું અંતર r છે. એકને ફિક્સ કરેલો છે, બીજાને આપણે કંઈક અહીંયાથી મુક્ત કરી દઈએ. જો કુલમના બે વિદ્યુત એમાંના એક વિદ્યુતભારને મુક્ત કરતા પહેલા પકડી રાખેલા તો માની લ્યો, હવે એકને મુક્ત કરો, આને મુક્ત કરો એટલે સીધું અપાકર્ષણ બળ લાગશે એટલે દૂર ભાગશે. તો એવું પૂછ્યું છે કે જ્યારે 2r અંતર, 2r જેટલા અંતરે એટલે કે અહીંયા ક્યાંક પહોંચે 2r જેટલા અંતરે ત્યારે એનો વેગ કેટલો હશે? તો પાછું ઊર્જા સંરક્ષણ શું કરાય, તો કે આ બેની અહીંયા અત્યારે માત્ર સ્થિતિ ઊર્જા જ હતી, તો પ્રારંભિક સ્થિતિ ઊર્જા કેટલી હશે? પ્રારંભિક સ્થિતિ ઊર્જા, તો કે પ્રારંભિક સ્થિતિ ઊર્જા kq²/r, આ બે થી બનતા તંત્રની. અચ્છા, અંતિમ કેટલી? અહીંયા જ્યારે પહોંચી જાય 2r ત્યારે, તો કે અંતિમમાં kq²/2r, આ અંતિમ સ્થિતિ ઊર્જા. હવે પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી? તો કે 0. અહીંયા તો ત્યારે આપણે કોઈ ગતિ ઊર્જા નહોતી, પણ અહીંયા ગતિ ઊર્જા કેટલી? 1/2 mv². તો અહીંયા u1 k1 બરાબર u2 k2. તો એના ઉપરથી આપણે કહી શકાય પ્રારંભિક સ્થિતિ ઊર્જા, પ્રારંભિક ગતિ ઊર્જા, અંતિમ સ્થિતિ ઊર્જા, અંતિમ ગતિ ઊર્જા, અને આના ઉપરથી તમે આ સાદુરૂપ હવે ચેક કરી શકો. 1/2 mv² ને સૂત્રનો કરતા બનાવીને સાદુરૂપ આપો તો ત્યાં તમારો વેગનું મૂલ્ય છે, એ વેગનું મૂલ્ય આપણને મળી જશે. કેટલાક પૂછાયેલ ક્વેશ્ચન. આકૃતિમાં Q3 વિદ્યુતભારને C થી D લઈ જવાથી વિદ્યુત સ્થિતિ ઊર્જામાં આટલો ફેરફાર થાય છે, તો K બરાબર ખાલી જગ્યા. આ વિદ્યુતભારને આપણે અહીંથી અહીંયા લઈ જવો છે C થી D સ્થાને, ત્યારે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. તો કે શું કરશું? તો કે આવી રીતે આમ ગણી શકો કે પ્રારંભમાં અહીંયા જ્યારે છે ત્યારે આ ત્રણેયથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા અથવા આ વિદ્યુતભાર માટેની, અચ્છા આને જ કીધું છે Q3 વિદ્યુતભારને ત્યારે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. તો અહીંયા આની સ્થિતિ ઊર્જા લખી નાખો, અહીંયા સ્થિતિ ઊર્જા લખી નાખો, એનો ફેરફાર જુઓ સોલ્યુશનની અંદર. ડેલ્ટા U બરાબર, તો પ્રારંભમાં શું કર્યું? આ K Q1 Q3 આકૃતિ જુઓ બરાબર, તો આ Q1 Q3
પ્રારંભ આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે 0.4 40 સેન્ટીમીટર એટલે 0.4. એ જ રીતે આ અને આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું તો કે આ 30 હોય આ 40 હોય તો આ ડિસ્ટન્સ કેટલું થશે 50 સેમી. તો k q2 q3 છેદમાં 0.5 આવશે. અચ્છા એ આ પદ અહીંયા લખ્યું છે પ્રારંભિક સ્થિતિ ઉર્જા વાળું પદ ui એ અહીંયા છે આ 0.5. પછી શું કર્યું આ વિદ્યુતભાર જ્યારે હવે અહીંયા આવી જાય ત્યારે હવે અહીંયા જ વિચારો હવે અહીંયા કોઈ વિદ્યુતભાર નથી તો કે આ અને આ બે થી બનતા તંત્રની કેટલી ઉર્જા થશે તો કે આ 30 છે આ માપ છે અહીંયા 40 છે ત્યારે આપણે કે આ માર્ગ બરાબર ચાપ વાળા માર્ગ અહીંથી આમ આવે છે તો આ માપ વધારાનું 10 એટલે આ ડિસ્ટન્સ કેટલું 40. તો આ એટલે કે ડી પાસે જે વિદ્યુતભાર Q3 હશે તે અને A પાસે જે હશે એની કેટલી K Q1 Q3 upon 0.4 અને આ બે થી બનતા તંત્રની કેટલી તો કે K Q3 Q2 Q3 upon 0.1. જો જે ફિક્સ હોય એની ધ્યાનમાં રાખવાની જરૂર કારણ કે આપણે ફેરફારની વાત કરીએ તો ફિક્સ આ બે ફિક્સ હતા તો એ બે થી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા લખવાની જરૂર નથી. જ્યારે અહીંથી આ મૂવમેન્ટ આપો સીધી જ ત્યારે આપણે કહી શકાય અહીંયા આની સ્થિતિ ઉર્જા અહીંયા લખો અને અહીંયા સ્થિતિ ઉર્જા લખો અને એનો તફાવત લઈ લો એટલે સીધું તમને ત્યાં કાર્યનું મૂલ્ય છે એ મળી જશે. બીજો ક્વેશ્ચન ચોરસના શિરોબિંદુ પર -q, -q, 2q, 2q વિદ્યુતભારો મૂકેલા છે. કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય. વિદ્યુત સ્થિતિમાન ને કદાચ વિદ્યુત સ્થિતિ ઉર્જા પૂછે તોય આને આજ મેથડ કોઈ ચેન્જ થતો નથી. તો q અને q વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ તો કે આપણે તો આજ કરવાનું બધાના વિસ્થિતિમાન અદિશ રાશિ છે એટલે વિસ્થિતિમાન ડાયરેક્ટ લખી નાખવાનું અને જ્યારે વિસ્થિતિમાન લખવું છે કેન્દ્ર પર જો વિસ્થિતિમાન શૂન્ય થવા આવું પૂછ્યું છે તો કેન્દ્ર પાસે વિસ્થિતિમાન આકૃતિ ડ્રો કરશો એટલે ફટાફટ ખબર પડી જશે કે એના જે વિદ્યુતભારો છે -q આ બીજો -q +2q અને +2q એવા જે વિદ્યુતભારો છે એના માટે જ્યારે મૂકશો ત્યારે એના ઉપરથી કહી શકશો કે સ્થિતિમાન કેન્દ્ર પાસે જે મળશે કે આવી રીતે છે અને જો એમના વચ્ચેનો આ સંબંધ તો આ સ્થિતિમાન 0 ક્યારે થાય કે Q + q બરાબર 0 થાય તો અર્થાત કે q બરાબર -q હોય ત્યારે. બીજો એક પૂછાયેલો ક્વેશ્ચન બી બાજુવાળા સમઘનના દરેક શિરોબિંદુ પર -q વિદ્યુતભાર મૂકેલ છે તો કેન્દ્ર પર રહેલ +q વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા કેટલી થાય. સમઘન આપ્યો છે સમઘનના દરેક શિરોબિંદુ પર -q વિદ્યુતભાર છે તો કેન્દ્ર પાસે તમે આ q વિદ્યુત એટલે શું કરાય તો કેન્દ્ર પાસે પેલા વિસ્થિતિમાન ગણી લેવાય તો આ કેન્દ્ર પાસેનું વિસ્થિતિમાન જે આવશે એ વિસ્થિતિમાન 8 ગુણ્યા કારણ કે એકને કારણે જેટલું સ્થિતિમાન હશે એના ગુણ્યા 8 અને એના ગુણ્યા આપણે જે વિદ્યુતભાર લઈ આવવો છે +q એ ગુણાકારમાં તો આ મૂકી દીધો +q તો આપણને ટોટલ જે છે એની સ્થિતિ ઉર્જા છે એ મળી જશે +q વિદ્યુતભારની કેન્દ્ર પાસે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમબાજુ ત્રિકોણ ABC ના શિરોબિંદુ પર +q વિદ્યુતભારો મૂકેલા છે. ત્રિકોણની બાજુ BC અને AC ની લંબાઈ 2a છે. BC અને AC એની લંબાઈ 2a છે. બિંદુ D અને E એ અનુક્રમે BC આ બિંદુ D અને E અનુક્રમે BC અને AC ના મધ્ય બિંદુ છે. વિદ્યુતભાર Q ને D થી E સુધી લઈ જવા કરવું પડતું કાર્ય કેટલું D થી E સુધી લઈ જવા કેટલું કાર્ય કરવું પડે તો શું કરાય આ સ્થિતિમાન ગણી લેવાય આ ત્રણેયથી બનતા તંત્રને કારણે આ સ્થિતિમાન તમે મેળવી શકો પછી આ સ્થિતિમાન મેળવી લેવાય પછી બેના સ્થિતિમાનનો તફાવત એના ગુણ્યા જે વિદ્યુતભાર છે Q એ Q કરી નાખો એટલે કાર્ય. સોલ્યુશન જોઈ લેજો તમારી રીતે. આ જે સ્થિતિ ઉર્જા પહેલા જો વિસ્થિતિમાન લખ્યું છે વિસ્થિતિમાન મળી જાય પછી વિદ્યુતભાર વડે ગુણાકાર કરી નાખશો Q વડે એટલે ફાઇનલ તમારો આ Q વડે ગુણી નાખો Q વડે આ વિસ્થિતિમાનના તફાવતને. સાદરૂપ મેં કીધું એ પ્રમાણે સ્ક્રીન પોઝ કરીને જોઈ લેજો એક વખત. એક આપણે હમણાં કર્યો જેવો ક્વેશ્ચન એક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ પર 3 વિદ્યુતભારો Q, q ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલ છે. સંરચનાની ચોખ્ખી સ્થિતિ ઉર્જા શૂન્ય હોય તો Q બરાબર કેટલું આ ત્રણેયથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા 0 હોય તો Q કેટલું તો આ ત્રણેયની સ્થિતિ ઉર્જા લખવાની અને એમાંથી Q ને સૂત્રનો કરતા બનાવવાનો. R ત્રિજ્યાની બે રિંગ D અંતરે સમઅક્ષીય મૂકેલ છે
તેમના પર વિદ્યુતભારો પ્લસ ક્યુ માઇનસ ક્યુ છે તો તેમના બંનેના કેન્દ્રો વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત કેટલો થાય. આ વિસ્થિતિમાનનો તફાવત પૂછ્યો છે એને વસ્તુ ખાલી શબ્દ બદલી નાખી અને તમે કે વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત કેટલો થાય. તો બસ રિંગ માટેના અને એના સૂત્રો તમને આવડતા હોય એટલે આવડે. આ બે રિંગ સમકેન્દ્રીય અને બંને એકબીજાથી ડી અંતરે છે. બંનેની ત્રિજ્યા આર આપી છે. આના ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, આના ઉપર માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવો હોય તો શું કરશું? આયન સ્થિતિમાન ગણશું. આયન સ્થિતિમાન. અચ્છા, આયન સ્થિતિમાન કોના તો કે આ રિંગને કારણે તો કે આ રિંગ પરનો બધો વિદ્યુતભાર છે એ અહીંથી કેટલા તો કે આર જેટલા અંતરે ગણાય. તો આ રિંગ પરના વિદ્યુતભારના કારણે સ્થિતિમાન કેટલું કે ક્યુ અપોન આર. અચ્છા, આ રિંગ પરના વિદ્યુતભારના કારણે સ્થિતિમાન કેટલું તો કે અહીંથી આ જે ડિસ્ટન્સ થશે તે. તો આ ડિસ્ટન્સ કેટલું થશે તો કે આ આર હોય, આ ડી હોય તો √r² + d² આ ડિસ્ટન્સ થશે. તો આના કેન્દ્ર પાસે સ્થિતિમાન થઈ જશે કે ક્યુ અપોન આર પ્લસ કે માઇનસ ક્યુ અપોન √r² + d². અહીંયા મળ્યું. હવે અહીંયા માઇનસ છે તો એને કારણે પાછું અહીંયા મળશે. આ જોઈ લ્યો. તો આપણે કહીએ કે આ માઇનસ ને કારણે કેટલું માઇનસ કે ક્યુ અપોન આર, આ માઇનસ કે ક્યુ અપોન આર અને આ પ્લસ ને કારણે અહીંયા જે સ્થિતિમાન હશે અહીંયા તો કે ક્યુ અપોન r² + d² વર્ગમૂળમાં. આપણે જે પૂછ્યું છે સ્થિતિમાનનો તફાવત તો બેનો તફાવત લઈ લેવાનો. અચ્છા, તમને કદાચ એમ કે એક વિદ્યુતભારને અહીંથી અહીં સુધી લઈ જવા કેટલું કાર્ય કરવું પડશે તો એ જે વિદ્યુતભારને લઈ જવો હોય ને એ સીધું આ સ્થિતિમાનના તફાવત ગુણ્યા ક્યુ કરી નાખો એટલે સીધો આપણો આન્સર હશે. પી અને ક્યુ બિંદુઓ વિસ્થિતિમાન અનુક્રમે આપેલા છે 10 વોલ્ટ -4 વોલ્ટ. તો 100 ઇલેક્ટ્રોન પી થી ક્યુ પર લઈ જવા કેટલું કાર્ય કરવું પડે તો કે આ બે વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત ગુણ્યા 100 ઇલેક્ટ્રોનનો જે વિદ્યુતભાર થાય તે. મેં અગાઉ સૂત્ર આવું લખાવેલું છે W q અંતિમ સ્થિતિમાન માઇનસ પ્રારંભિક સ્થિતિમાન. બસ એમાં કિંમત મૂકશો એટલે સીધો આપણો આન્સર છે.